જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ જામનગર ગિરીશ સરવૈયા. આજરોજ હોમગાર્ડ્સ અને સિવિલ ડિફેન્સનો સ્થાપના દિવસ 6 ડિસેમ્બર. સમગ્ર ભારતની અંદર આજના દિવસે જુદી જુદી જગ્યાએ, જુદા જુદા રાજ્યમાં, જુદા જુદા જિલ્લાઓમાં કાર્યરત નાગરિક સંરક્ષણ દળ અને હોમગાર્ડ્સના સ્વયંસેવકો દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે અનુસંધાને ગુજરાત રાજ્ય સરકાર અને અમારી વડી કચેરીના આદેશ તથા નિર્દેશ અનુસાર જામનગર જિલ્લામાં તારીખ 1 ડિસેમ્બરથી આજ 6 ડિસેમ્બર સુધી અમોએ પણ જિલ્લા તથા તાલુકા કક્ષાએ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરેલ હતું. જેમાં અમોએ બ્લડ ડોનેશન, સ્વચ્છતા અભિયાન, સાક્ષરતા અભિયાન, મશાલ રેલી, રૂટ માર્ચ પાસ્ટ, પ્રભાત ફેરી અને ડાયસ પ્રોગ્રામ જેવા વિવિધ કાર્યક્રમો કર્યા હતા. આ કાર્યક્રમમાં આખા વર્ષ દરમિયાન અમારા હોમગાર્ડ સભ્યોએ જે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ હાંસલ કરેલ હોય, જેવી કે રમતોત્સવમાં નંબરો મેળવેલા હોય, કોઈ પોતાની ફરજ દરમિયાન એવા કોઈ આરોપીને પકડેલ હોય કે એવી કોઈ ચોરી કરતી વ્યક્તિને પકડીને પોલીસને હવાલે કરી હોય અને જેના લીધે હોમગાર્ડ દળનું, જામનગર જિલ્લાનું નામ રોશન થયેલ હોય, આવા સભ્યોને આજે પ્રોત્સાહિત કરવાનો અમારા માટેનો એક અવસર છે. એ અવસરનો લાભ આજે 6 ડિસેમ્બરે અમે અમારા સભ્યોને આપીએ છીએ અને આ હોમગાર્ડ્સ ડેની ઉજવણી અમે કરીએ છીએ. આ હોમગાર્ડ્સ ડેની ઉજવણીમાં આ જામનગર જિલ્લા ખાતે જામનગરના મહાનુભાવો, સંગઠન, પદાધિકારીઓ તથા અધિકારીઓને આમંત્રિત કરવામાં આવેલ હતા. તેમજ અમોએ જૂના અમારા નિવૃત્ત અધિકારીઓને પણ આ તકે આમંત્રિત કરેલ હતા. આ તમામે અમારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અમારા હોમગાર્ડ સભ્યોનું જે હોંસલા અફજાઈ કરેલ છે એમના માટે હું સૌનો આભાર વ્યક્ત કરી અને મારા તમામ હોમગાર્ડ ભાઈઓ તથા મારા અધિકારીઓ તથા બહેનોને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને તેઓ આવતા વર્ષ દરમિયાન પણ આવી જ પ્રગતિ, ઉત્કૃષ્ટ કામગીરીઓ કરતા રહે અને જામનગર જિલ્લા હોમગાર્ડ દળનું નામ રોશન કરે તે માટેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિન્દ, જય ભારત. ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ હરીશ ચૌહાણ આજે પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પૂર્ણતિથિ નિમિત્તે પૂરા ભારત વર્ષની અંદર આજે શ્રદ્ધાંજલિના કાર્યક્રમો થઈ રહ્યા છે. એના ભાગરૂપે આજે જામનગર મહાનગરની અંદર પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાએ પુષ્પાંજલિ કરી હતી. આ કાર્યક્રમની અંદર અમારા ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી સાહેબ, સંસદ સભ્ય શ્રી મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા સાહેબ, અમારા પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી સાહેબ, તેમજ ચેરમેન, મેયર, ડેપ્યુટી મેયર તેમજ બધા પદાધિકારીઓ સામેલ થયા હતા. તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ભાઈઓ બહેનો, કોર્પોરેટર ભાઈઓ બહેનો અને બધા સમક્ષ હાજર રહી અને બાબા સાહેબ આંબેડકરની શ્રદ્ધાંજલિ આપી હતી. મારું નામ વકીલ આનંદ ગોહિલ, સભ્ય શિક્ષણ સમિતિ. આજે ડૉક્ટર B.R. બાબા સાહેબ આંબેડકર કે જે 6 ડિસેમ્બર 1956ના રોજ અવસાન પામેલ
અને તે અનુસંધાને સમગ્ર દેશમાં 6ઠી ડિસેમ્બરે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. આજે અમે કોંગ્રેસ પાર્ટી દ્વારા બાબા સાહેબની પરિનિર્વાણના દિવસે અમે શ્રદ્ધાંજલિનો કોંગ્રેસ પાર્ટીએ કાર્યક્રમ રાખ્યો છે. આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેને ભારતનું બંધારણ લખી અને દેશના તમામ ગરીબ, દલિત, પછાત, વંચિતો અને મહિલાઓ માટે હક અને અધિકાર આપ્યા છે. આ એ દેશનું બંધારણ છે કે જેને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ વખાણ કર્યા છે. એટલે તમામ દેશના લોકોને કે જેમાં એના હક અને અધિકારો છે એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર આપ્યા છે. અને એના પરિનિર્વાણ દિવસે આજે અમે કોંગ્રેસ પાર્ટી દ્વારા અમે શ્રદ્ધાંજલિનો અમે અર્પણ કરી છે. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.